चलो पब्लिक शू कॉमेंट करे छे? खास तो कई कॉमेंट नहीं। जय श्री कृष्ण, जय माताजी, गुड इवनिंग। ओके छे ऑल। लक्ष्मण भाई आवी गया। कचरो बधो साफ थई गयो। हवे बधा कायदेसरनी ज वस्ती बची छे। बहुत थोड़ा स्टूडंटो छे हवे, पण जे छे ए बधा व्यवस्थित छे। प्रवीण क्यां गयो? दिव्यराज सिंह जाडेजा, हिप्पोच, पोकिया भाई, करण परमार। मेस में डीआई आवशे ने? आवशे ज ने। एला केम नहीं आवे? डीआई तो लेवुं ज पड़े ने। बधी परीक्षामां डीआई आवे छे। भाविक एम के मारे सीसीए में थई गयो એટલે फाइनल थई गयुं बेन? फाइनल थई गयुं तो सारूं कहेवाय हो। सरस। क्यांना छो बेन? ऑर्डर मळी गयो। ऑर्डर मळ्यो तो आवाय ने क्लासे। મહીસાગર। સરસ। एनटीपीसी टेनिस पटेल एनटीपीसी में थयुं छे सीबीटी 1 में। सरस। आगळ चालू राख, कई तकलीफ होय मने कहेजे। थैंक यू बीजा सब्जेक्टना लेक्चर माटे। बधा हरे हरे चालू कर देवा। जुओ ने तम धम धमावीने। मारे अहींया एक सेटी मूकी देवी छे, राते हुईए अहींया ज जवानुं। जॉब छे ज एम ने तो बराबर छे बेन। એટલે તમે આ જી 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 લખો છો સરકારી ભાષામાં। બરાબર છે। આજે લગભગ સીસી બી ગ્રુપનું રિઝલ્ટ આવશે। સરસ। તો ભાવિકાબેન આજુબાજુ બધાને કહેતા રહેજો બકુલભાઈ સારું ભણાવે છે એમ। બરાબર ને? સારું ભણાવતો હોવ તો તમને ખરેખર બધાને લાગતું હોય તો, બાકી ના કહેશો। બરાબર ને? ચલો તો કરી દઈશું ચાલુ। નળ અને ટાંકી। चलो तो नळ अने टांकीमां मारे कांई कहेवानुं नथी। बराबर छे। नळ एटले माणस लेवानो। शुं लेवानुं? माणस। अने आगळना चेप्टरमां ज्यां ज्यां आपणे ईंटो लीधी हती ने त्यां आपणे लेवानी लीटर। शुं लेवानुं? लीटर। बस थई गयुं। तीर्थराजसिंह हाँ। आ वखते सीसी आवे ने तो भूखा बोलावी देवाय। सीसी आवे तो एवी जोरदार तैयारीओ बधाने कराववी छे। અને આખો કોર્સ હો। સીસી આવે એટલે સમજી લેજો આખો કોર્સ હશે આપણો। મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ ત્રણેય વસ્તુ હશે અને જોરદાર ફેકલ્ટીઓ હશે। જેમ મેથ્સ રિઝનિંગમાં બકુલ પટેલ છે ને એવી જ રીતે ગુજરાતીમાં બકુલ પટેલ જેવો જ એક માણસ આપણી પાસે હશે અને ઇંગ્લિશમાં એવો જ હશે। તમને કાંઈ ઘટે નહીં ને એવું કરશું એમાં। અને સીસેટના પણ ક્લાસ આપણે કરશું હો। સીસેટ થવાની જ છે, એ પાક્કું છે। बराबर है। એટલે તમારે ક્યાંય ખોટા ફાંફા મારવાના જ ના થાય। ચલો તો વાતો જીતો થઈ ગઈ। 5 મિનિટ આપણી પૂરી થઈ ગઈ। આપણે ધંધામાં ધ્યાન દઈશું। બરાબર ધર્મેન્દ્રભાઈ? નળ એટલે માણસ લેવાનો અને ઈંટું એટલે લીટર લેવાની, બાકી કોઈ ચેન્જ કરવાનો નથી। બરાબર છે ભાવિકાબેન? ક્લાસ 1 2 પર જોર લગાવો। સરસ। ચલો અહીંયા મારે હવે કંઈ થિયરી પાર્ટ કે એવું કરવાનું નથી। નાની નાની સૂચનાઓ તમને આપવાની થશે, એ જે તે ક્વેશ્ચન સમયે હું તમને આપી દઈશ। ट्राय करशुं कि आज आपणे 2 चेप्टरो लेवाना छे, केम के 2 चेप्टरो आगलू जे चेप्टर कर्युं ने एना ज आधारित छे, नवुं कांई नथी। पण थाय तो, न थाय तो नथी करवुं। जेटलुं थाय एटलुं करशुं। चलो 60% भाग भरता 2 मिनिट थाय छे, तो खाली पड़ेल टांकीने पूरी भरता बीजो केटलो समय लागे? आपणे लखीए 60% माटे 2 मिनिट थाय छे ने, तो 100% नहीं लेवानुं। एना शुं पूछ्युं छे? खाली भाग ज पूछ्यो छे ने। 60% टांकी भरेली है એટલે ખાલી કેટલી હોય? 40%। તો 40% માં કેટલો સમય લાગે? કામ છે આ કામ છે ને 60% કામ। કામ અને સમય સમપ્રમાણમાં હોય। કામ વધે તો સમય વધે, કામ ઘટે તો સમય ઘટે। ડન છે? તો ચોકડી ગુણાકાર થાય તો લખો 40 ગુણ્યા 2 અને ભાગ્યા કેટલા આવે? 60। આ જે જવાબ આવશે ને મિનિટમાં આવશે। આકાશ આ મિનિટ છે એટલે મિનિટમાં આવે। બરાબર છે? तो करिए 0 0 2 उड़े 3 4/3 मिनिट आवे। हवे आवो जवाब नहीं आप्यो, एनी जग्याए एने सेकंड आपी है। मिनिट ने सेकंड में फेरववी होय तो केटला गुणवा पड़े? 60 थई गयुं ने। तो केटली सेकंड आवे? 80 सेकंड। तो एकदम सरल क्वेश्चन थी आपणे शरूआत करी छे दिवसनी। बीजो क्वेश्चन लईए। चलो 2 पाइप छे એટલે 2 माणस छे। माणस ए अने माणस बी 18 कलाक અને 6 કલાકમાં टांकी भरी सके छे, काम करी सके छे। तो આપણે સીધું જ લખી નાખીએ। એ ને કેટલી કલાક છે? 18 કલાક। અને બી ને કેટલી કલાક છે? 6 કલાક। આનો લસા કુલ ઈંટો નહીં થાય, કુલ લીટર થશે। 18 અને 6 નો લસા એટલે 18 લીટરની ટાંકી છે।
તો આ કલાકે કેટલું ભરે? 1 લીટર. આ કલાકે કેટલું ભરે? 3 લીટર. આટલું ફટાફટ પતાવી જ દેવાનું. બેયને એક સાથે ખોલીએ તો 1 લીટર પાણી આ ભરે ને 3 લીટર આ ભરે. ટોટલ કેટલું પાણી આવે? 4 લીટર. કલાકમાં 4 લીટર આવે. 18 લીટર ભરવું હોય તો 18 ભાગ્યા 4 થાય. બરાબર ને? તો 4.5 કલાક થાય. ભાગાકાર કરી લેજો. ઓપ્શન એ તમારો જવાબ થશે. આગળ જઈએ. પેલો નળ 30 મિનિટમાં ટાંકી ભરે છે. નામ આપી દો ને. નળ એ કેટલી મિનિટમાં ભરે છે? 30 મિનિટમાં. બીજો નળ બી નામ આપી દો. કેટલી મિનિટમાં ભરે? 20 મિનિટમાં. અને ત્રીજો નળ સી નામ આપી દો. કેટલી મિનિટમાં ભરે? 60 મિનિટમાં. સમય બધાનો આવી ગયો. આગળ રકમ વાંચવી નહીં. એકવાર આનો લસા લઈને લીટર ઠપકારો. 20, 30 ને 60 નો લસા થાય 60. તો 60 લીટરની ટાંકી છે. તો આ કેટલું પાણી નાખે? 2 લીટર. આ કેટલું પાણી નાખે? 3 લીટર. અને આ કેટલું પાણી નાખે? 1 લીટર. હિસાબ થઈ ગયો ક્લિયર. ડન છે. હવે એને જેમ કીધું એમ કરીએ. ત્રણેય નળ સાથે ચાલુ કરી દે તો આ બધું પાણી અંદર આવશે. કેટલું પાણી આવશે? 6 લીટર. દર મિનિટે 6 લીટર પાણી આવશે. 60 લીટર પાણી નાખવું હોય તો કેટલી મિનિટ થાય? 10 મિનિટ થાય. સીધો જ હિસાબ છે ને. 60 ભાગ્યા 6. કંડક્ટરમાં પૂછેલો ક્વેશ્ચન છે. આગળ જઈએ. એ 3 કલાકમાં ટાંકી ભરે છે. બી 5 કલાકમાં. ઘણાને ટેવ કેવી હોય ખબર છે? છોકરાઓને આવી ટેવ હોય ને ફેકલ્ટીને આવી ટેવ હોય કે આખી રકમ વાંચે પછી ભવ્ય કાર્યક્રમ ગોઠવે. અઘરો દાખલો હોય આ તે હોય તો થોડું ઘણું આ કરીએ એ બરાબર છે. ખાસ કરીને એઝ એ ફેકલ્ટી, એઝ એ ટીચર. પણ ટેવ તમે જ્યાં સુધી ફિક્સ હોય ને ત્યાં સુધી વાંચતા જાઓ ને કરતા જાઓ એટલે સ્પીડ થાય. ભણાવવામાં મારે ઉતાવળની વાત નથી કરતો, તમને ટેવ પાડવાની વાત કરું છું. એટલા માટે આ રીતે કરું છું. એ 3 કલાક ને બી 5 કલાક. બરાબર છે. ચલો આગળ વિચારવાનું જ નથી. કેટલા લીટરની ટાંકી આવે? 15 લીટરની. આ કેટલું પાણી નાખે? 5 લીટર. આ કેટલું પાણી નાખે? 3 લીટર. હવે પ્રશ્ન આગળનો વાંચો. 1 કલાકમાં ટાંકીનો કેટલો ભાગ ભરે? 1 કલાકમાં મને એટલી ખબર પડે 8 લીટર ભરે. ભાગ પૂછ્યો છે એટલે છેદમાં ટોટલ ક્ષેત્રફળ, ટોટલ ઘનફળ આવે. ટોટલ એની વેલ્યુ આવે. આટલો ભાગ ભરે તો 8/15 ભરે. એમ પૂછ્યું હોત કે કેટલો ભાગ બાકી રહે તો 15 માંથી 8 ભરાણું તો 7 બાકી હોય ને. 7 આઉટ ઓફ કેટલા? 15. તો આમ આવે. બરાબર ને? બે સાઈડ તમે કરી શકો. હાલો બીજો લઈએ. હા, એક નળ છે એ ટાંકીને ભરતા 4 કલાક લગાવે છે અને તળિયાનો નળ છે એ ખાલી કરતા 6 કલાક. આ ખાલી કરે. ઉપરનો નળ ને નીચેનો નળ એમ તમે કહી શકો છો. થઈ ગયું કે નહીં? બે એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા કલાકમાં ભરાય? એ કાંઈ વિચારવાનું નહીં. 4 અને 6 નો લસા એટલે 12 લીટરની ટાંકી છે. આ 3 લીટર પાણી નાખે અને આ 2 લીટર પાણી ખાલી કરે. આ ભરે અને આ ખાલી કરે. બેયને ખુલ્લા રાખીએ તો શું થાય? 3 આવે ને 2 નીકળે. નીકળે ને? 3 ઉપરથી આવે ને 2 નીચેથી નીકળે એટલે 1 લીટર પાણી બચે. દર કલાકે 1 લીટર બચે. કેટલી કલાક? કેટલા લીટર પાણી બચાવવાનું છે? 12. તો 12 કલાક થાય. બરાબર ને? આગળ જઈએ. એક ટાંકીને પાણીની ટાંકીને પૂરી ભરાતા 6 કલાક લાગે એટલે એક નળ છે 6 કલાકમાં ભરે છે. આપણે એવું માની લઈએ. ટાંકીમાં લીકેજ છે એને નામ જ આપી દઈ એલ. તો 1 કલાક વધુ લાગે એટલે બે ચાલુ હોય તો ઉપરથી પાણી આવે નીચેથી જાતું ન હોય ને તો 6 કલાક થાય. વાર્તા સમજાવીશ તમને. ઉપરથી આવે નીચેથી જાતું હોય બે કામ એક હારે થતું હોય ને ત્યારે 1 કલાક વધુ થાય એટલે 7 કલાક થાય. હવે એવું કહે છે કે ટાંકી આખી ભરી દીધી, ઉપરનો નળ બંધ કરી દીધો, તો હવે નીચેથી પાણી જવાનું તો ચાલુ રહેશે ને. આખી ટાંકી ભરેલી હોય તો ખાલી લીકેજ એકના કારણે કેટલા સમયમાં ટાંકી ખાલી થશે આવું પૂછ્યું છે. વાર્તા સમજાણી? ખાલી ઉપલો નળ એક જ ચાલુ હોય તો 6 કલાક થાય. ઉપલો ચાલુ હોય નીચેથી નીકળવાનું હોય તો 7 કલાક થાય. 1 કલાક વધુ થાય. હવે એવું કહે છે કે ઉપલો બંધ હોય ને આખું ભરેલું હોય ને ખાલી નીચલો ચાલુ હોય તો ખાલી થતા કેટલો સમય લાગે? હિસાબ આમ જ થશે. કરીએ. 6 અને 7 એટલે મારી ટાંકી 42 લીટરની છે એટલે આ કેટલું પાણી આવે? 7 લીટર આવે. બચે કેટલું? 6 લીટર. આ સમજો. ઉપલા નળને કારણે 7 લીટર પાણી આવે છે.
પણ લીકેજના કારણે 6 લીટર પાણી જમા થાય છે. એનો મતલબ 1 લીટર પાણી લીકેજના કારણે નીકળી જાય. એટલે લીકેજ છે ને 1 લીટર પાણી કાઢશે દર કલાકે. હવે આખી 42 લીટરની ટાંકી ભરેલી હોય અને નીચેથી 1 લીટર પાણી કલાકે નીકળતું હોય તો 42 કલાકે ટાંકી ખાલી થાય ને? તો જવાબ કેટલા સમયમાં ખાલી થશે? 42 કલાકમાં. ડન છે? ચાલો. એક પાઇપ છે એ ટાંકીને 10 કલાકમાં ભરે છે, બીજો પાઇપ છે એ ટાંકીને 12 કલાકમાં ભરે છે અને ત્રીજો પાઇપ છે એ ટાંકીને 20 કલાકમાં ખાલી કરે છે. એટલે અહીંયા લખશું આપણે ખાલી. આ ભરે અને આ શું કરે? ભરે. બધા એક હારે ખોલું તો કેટલા ટાઈમમાં ભરાય? તો આ ત્રણેયનો આપણે લસા કાઢીએ. 12, 10 અને 20. આનો લસા કેટલો થાય? 60. આખા 60 લીટરની ટાંકી છે. 10 કલાકમાં ભરે એટલે 6 લીટર પાણી નાખે. આ પાણી કેટલું નાખે? 5 લીટર. અને આ પાણી કેટલું ખાલી કરે? 3 લીટર. ત્રણેયને ખોલી નાખો એટલે એક બાજુથી 6 લીટર પાણી આવશે, બીજી બાજુથી 5 લીટર આવશે. એટલે 11 લીટર આવશે અને 3 લીટર નીકળી જશે. એટલે બચે કેટલું? 8 લીટર. હા પ્રવીણ, 8 લીટર બચશે. તો 60 લીટર બચાવવું હોય તો કેટલો સમય થાય? 60 ભાગ્યા 8. 8 સત્તા 56. 4 શેષ વધે એટલે અડધો બીજો. સમજાણું ને? હું 0.5 કેમ લખું છું ખબર પડે છે ને? 8 સત્તા 56. 4 વધે 8ના અડધા ને, તો આ મેં લખ્યો અડધો એટલે 7.5 કલાક થઈ ગયું ને? ચલો. નળ એ છે એ ટાંકીને 20 મિનિટમાં ભરે છે. નળ બી છે એ ટાંકીને 30 મિનિટમાં ભરે છે. બે જ નળ છે એટલે આનો હિસાબ પહેલા કરી નાખીએ. તીર્થરાજસિંહ 20 અને 30 એટલે 60 લીટરની ટાંકી ગણું તો આ કેટલું પાણી નાખે? 3 લીટર. આ કેટલું પાણી નાખે? 2 લીટર. હવે એણે કીધું એમ હિસાબ કરીએ. ઓલા ખબર હોય તો તમને ટાઈમ એન્ડ વર્કમાં ઓલા પ્રશ્નો નહોતા આવતા કે 2 જણા આવી રીતે કામ કરે છે, પછી એમ ન કહે એ 10 દિવસ કામ કર્યું જતો રહ્યો, અહીંયા નળ બંધ કરી દે એટલે જતો રહ્યો. એવી જ રીતે છે. જુઓ, એને ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી બી ખોલવામાં આવે એટલે એ 10 મિનિટ એકલો હાલશે, પછી એ ને બી બે ભેગા ચાલશે. ચાલશે કે નહીં? અને આખી ટાંકી 60 લીટરની ભરાઈ જશે. આ સેટિંગ કરવાનું છે. આમાં તમને જેટલી ખબર હોય એટલી કિંમત નાખી દો. તો કે આ 10 મિનિટમાં કેટલું? 30 લીટર પાણી નાખે. તો અહીંયાથી બીજું 30 લીટર પાણી આવશે. આ બે ભેગા થઈને 30 લીટર પાણી ભરશે. કોણે કેટલું કામ કર્યું ને એ જોવાનું. ઓટોમેટિક ટાઈમ મળી જાય. બે ભેગા થઈને 5 લીટર પાણી નાખીએ કે 30 લીટર પાણી નાખવું હોય ને એટલે 6 મિનિટ થાય ને? તો ટાંકી ભરાતા કુલ કેટલી મિનિટ થાય? 10 મિનિટ આ અને 6 મિનિટ આ. કેટલી મિનિટ થાય? 16. આગળ. નળ એ છે એ ટાંકીને 24 મિનિટમાં ભરે છે. નળ બી છે એ ટાંકીને 32 મિનિટમાં ભરે છે. આનો લસા લઈ લઈએ આપણે. લઈશું ને? કેટલો આવે? 96 લીટરની ટાંકી છે એટલે 4 લીટર પાણી નાખે અને આ 3 લીટર નાખે. આટલું તો લખી નાખ્યું. હવે એને કીધું એમ શરૂઆતમાં બંને નળ એક સાથે ખોલો એટલે એ ને બી બે ખોલ્યા. બીજા નળને કેટલી મિનિટ પછી બંધ કરવો જોઈએ કે જેથી આખી ટાંકી 18 મિનિટમાં ભરાય? આ પ્રશ્ન એને થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યો. હા ને? તમે આ ઘટના વિચારો. આનું સોલ્યુશન લાવવું હોય તો કેવી રીતે લખાય? આ તો કીધું જ નથી એને. પછી કયો નળ બંધ કરી દીધો? બીજો. એટલે એ નળ ચાલુ હશે ને? ટોટલ સમય 18 મિનિટ થશે. તો અહીંયા આપણને એટલી સીધી ખબર પડે કે નળ એ રહ્યો ને એ પહેલેથી ચાલુ થયો ને છેલ્લે સુધી હાલ્યો. હા કે નહીં? તો નળ એ કેટલી મિનિટ કામ કર્યું? 18 મિનિટ. હા ને? અને નળ બી એ તો કે ખબર નથી કેટલી મિનિટ. બે ભેગા થઈને ટાંકી મારી 96 લીટરની ભરી દીધી. હા કે નહીં? નળ એ 18 મિનિટ કામ કરશે. થોડીક વાર આના ભેગો કામ કરશે, થોડીક વાર એકલો કરશે, પણ ટોટલ 18 મિનિટ કરશે. તો હવે તમે કહો કે 4 લીટર પાણી નાખે એટલે 72 લીટર પાણી નળ એ નાખ્યું હશે. તો એનો મતલબ એવો થયો કે 24 લીટર પાણી આને નાખ્યું હશે. 3 લીટર લેખે આને 8 મિનિટ કામ કર્યું હોય તો 24 લીટર નાખે. તો હિસાબ થઈ ગયો ક્લિયર. હવે તમને આખી વાર્તા સમજાવું. એ ને બી બંને નળ ભેગા રહ્યા ને એ 8 મિનિટ ચાલશે. અને 8 મિનિટ કામ કર્યું ને, બે 8 મિનિટ અને પછી એ છે ને 10 મિનિટ કામ કરશે. એટલે થઈ ગયો હિસાબ. હવે જુઓ સમજાશે તમને. પેલા બે નળ 8 મિનિટ કામ કરશે,
પછી તમે બીની ચકલી બંધ કરી દેશો, એ હજી 10 મિનિટ કામ કરશે. જોજો 96 થઈ જશે. આ બે ભેગા થાય એટલે કેટલું થાય? 7. 8 સત્તા 56. અને પછી 4 લેખે 10 મિનિટ એટલે 40 બીજી 96 થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? હવે મેં જે ગણ્યું ને એ સમજાવું. એ અહીંયા 8 મિનિટ કામ કરશે, એ અહીંયા 10 મિનિટ કરશે, એટલે એ 18 મિનિટ કરશે અને બી કેટલું કરશે? 8 મિનિટ. થઈ ગયું કે નહીં ભાઈ? સમજાણું? થોડુંક એને ટ્વિસ્ટ કરીને પૂછ્યું હતું. ચલો આગળ જઈએ. 1000 લીટર પાણી ભરેલી ટાંકી. હવે અહીંયા કામ ધારવાનું નથી, એને ઓલરેડી 1000 લીટર આપી દીધું છે. 15 લીટર પ્રતિ મિનિટના દરે ખાલી કરવામાં આવે છે અને 10 લીટર પ્રતિ મિનિટના દરે ભરવામાં આવે તો આખી ટાંકી કેટલા સમયમાં ખાલી થશે? ટાંકી ભરેલી છે, ઉપરથી પાણી 10 લીટર આવે છે અને નીચેથી પાણી 15 લીટર જાય છે, એટલે ચોખ્ખી ખબર પડે 10 આવે ને 15 જાય એટલે 5 ઓછું થાય. દર મિનિટે 5 લીટર પાણી ઓછું થાય. 1000 લીટર ભરેલું હોય તો 5-5 લીટર તમે કાઢો તો 200 મિનિટ સુધી રાહ જોવી પડે. હા ને? 200 મિનિટને તમારે હિસાબ કરવો હોય તો 3 કલાક એટલે 180 મિનિટ અને 20 મિનિટ બીજી, તો 3 કલાક અને 20 મિનિટ. આગળ જઈએ. 2 નળ એક ટાંકીને 20 મિનિટ અને 24 મિનિટમાં ભરે છે. મંડો લખવા. નળ એ છે એ 20 મિનિટમાં ભરે, નળ બી છે એ 24 મિનિટમાં ભરે. હા, હવે જોજો થોડોક કહાનીમાં ટ્વિસ્ટ છે. તળિયે લીકેજ હોવાના કારણે પ્રતિ મિનિટ 3 લીટર, અહીંયા એને આંકડો આપી દીધો છે. આપણે અત્યાર સુધી શું કરતા હતા? લીટર ધારતા હતા. હા ને? તો હું અહીંયા લખું કે લીકેજના કારણે, સાઈડમાં લખું, આ મારી દુનિયા છે, આ પેપર સેટરની દુનિયા. લીકેજના કારણે 3 લીટર પાણી વહે છે. વહે ને? હાલો હવે આગળ. બંને નળ અને લીકેજ એક સાથે ખુલ્લા કરો એટલે એ, બી અને એલ ત્રણેય કામ કરશે ને, તો ટાંકી કેટલી મિનિટમાં ભરાશે? 15 મિનિટમાં. તો ટાંકીની ક્ષમતા કેટલી? હવે ક્ષમતા આપણે ધારવાની ના થાય, કેમ કે આને આપી દીધું, પણ આપણે તોય ધારશું. આપણે આપણી દુનિયા આને પછી સેટ કરશું. દાખલો આવો છે, આપણે ધારીએ એ 20 મિનિટમાં ભરે છે, બી 24 મિનિટમાં ભરે છે. હા, અને એ ને બી હોય ને ભેગો લીકેજ હોય તો 15 મિનિટમાં ભરાય છે. તો આપણે પહેલા અહીંયા હિસાબ કરીએ. 20, 24 અને 15, આનો લસા કાઢીએ. 120. આપણે ધારીએ કે ટાંકી માનો કે 120 લીટરની છે, ધારીએ છીએ. આ સાચો જવાબ નથી, એ સેટ પછી કરશું આપણે. તો આ કેટલું પાણી નાખે? 6 લીટર નાખે. આ કેટલું પાણી નાખે? 5 લીટર. અને 15 અઠા બચે કેટલું? 8 લીટર. જુઓ છોકરાઓ, આની ક્ષમતા 6 થઈ, આની ક્ષમતા કેટલી થઈ? 5. ત્રણેયની ક્ષમતા કેટલી થઈ? 8. એટલે -3 હોય ને? 6 આવે એટલે પ્લસ થાય, 5 આવે એટલે પ્લસ થાય, એટલે 11 આવે, 3 બહાર જાય એટલે માઇનસ થાય. થઈ ગયું ને 8? હા ને? તો લીકેજ જે છે એ કેટલું થયું? 3 લીટર. આપણે ધાર્યું એ પ્રમાણે, અને પેપર સેટર એ 3 જ કહે છે. તો બેનું સેટ થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? તો આપણે ધાર્યું એ સાચું છે. તો ટાંકીની ક્ષમતા કેટલી હોય? 120. પણ માની લો કે એણે એમ કીધું હતું કે લીકેજના લીધે 5 લીટર પાણી વહી જાય છે. માનો કે આવું કીધું હોત તો ક્ષમતા કેટલી આવે? તો કે લીકેજ આપણામાં કેટલું આવ્યું? 3 આવ્યું ને? 3 આવ્યું ને? એનામાં કેટલું આવ્યું? 5. આપણામાં ટાંકી કેવડી છે? 120. તો એનામાં કેવડી? તો આ 83 એક માંડવી પડે. મેં મારી રીતે હિસાબ કર્યો તો લીકેજ આવ્યું 3. ઈ એવું કહે છે લીકેજ છે 5, એટલે 3 ના 5 કરવા પડે. તો મારી રીતે ટાંકી 120 ની છે તો કેટલા કરવા પડે? 12 5 60, 600 ભાગ્યા 3, તો 200 લીટરની થાય. પણ આ તો જોગાનું જોગ મેળ આવી ગયો તો કંઈ કરવું ન પડ્યું. મારું લીકેજ એ 3, એનું લીકેજ એ 3, તો 3 એ 3 તો 120 કેટલા? એટલા ને એટલા. નહીં તો શું થાય? 3 એ 5 તો 120 કેટલા? ડન છે? આગળ જઈએ. એક નળ છે એ ટાંકીને 5 કલાકમાં અને બીજો નળ છે એ ટાંકીને 20 કલાકમાં ભરે છે. લીકેજના કારણે 30 મિનિટ વધારે સમય લાગે, એટલે એ, બી અને લીકેજ ત્રણેય કામ કરે. તો કેટલો સમય વધારે લાગે છે?
30 મિનિટ. 30 મિનિટ કોના કરતા? 30 મિનિટ કોના કરતા? તો કે આ બેયને ભરતા જેટલો સમય લાગે ને એના કરતા. તો આ બેયને કેટલો સમય લાગે એ શોધવો પડે. પ્રશ્ન સમજાણો? નાની નાની વસ્તુઓ જોવાની રહીએ. એ એકલો 5 કલાકમાં ભરે, બી એકલો 20 કલાકમાં ભરે. પણ એ બી એ ખુલ્લા હોય અને લીકેજ એ ખુલ્લો હોય, તો આ બેયને જે સમય લાગે એના કરતાં અહીંયા અડધો કલાક વધારે લાગે. તો આ બેયનો સમય શોધવો પડે આપણે. ચલો પહેલા શોધીએ. ટાંકી 100 લીટરની છે. આ કેટલું પાણી નાખે? 20 લીટર. આ કેટલું પાણી નાખે? 5 લીટર. ટોટલ કેટલું પાણી આવે? 25 લીટર. બેયને ભેગા કરું ને તો 4 કલાક થાય. થાય ને? 25 લીટર પાણી આવે, 100 લીટર પાણી નાખવું હોય તો 4 કલાક થાય. પણ લીકેજ આવે ને એટલે 4.5 કલાક થાય. હા કે ના? તો પ્રશ્ન એ છે કે લીકેજના કારણે ટાંકી કેટલા સમયમાં ખાલી થાય. તો હવે આ ક્ષમતા 100 નો રાખશું તો અહીંયા ધંધે લાગશું, પણ આપણે રાખવી જ હવે આ જ ક્ષમતા. તો અહીંયા પાણી કેટલું આવે? 4.5 કલાકમાં ભરે ને એટલે 100/4.5 આવે. હા ને? એટલે સમજાણું? એ 5 કલાકમાં ભરે છે, બી 20 કલાકમાં ભરે છે, બે ભેગા થઈને 4 કલાકમાં ભરે છે. તો ત્રણેય ભેગા થાય એટલે 4.5 કલાક થાય. ટૂંકમાં ત્રણેય હોય ને તો 4.5 કલાકમાં 100 લીટર ભરાય. તો કલાકે આટલું ભરાય. જેમ આ કલાકે 20 આવ્યા, આ કલાકે 5 આવ્યા, એમાં કલાકે 100 ભાગ્યા, આ 100 ભાગ્યા 5 કર્યા એટલે 20 આવ્યા, આ 100 ભાગ્યા 20 કર્યા એટલે 5 આવ્યા. તો આ 100 ભાગ્યા 4.5 કર્યા આટલા આવે. આનો અને આનો લીટરનો સરવાળો આટલો થાય. એ કેટલું છે? 20. બી કેટલું છે? 5. અને આ કેટલું છે? ક્વેશ્ચન માર્ક. આમ જ થાય ને? હાલો કરીએ. તો ક્વેશ્ચન માર્ક બરાબર 100/4.5 અને માઇનસ કેટલા થાય? 25. અમિતાબેન આ કાઢી નાખું તો અહીંયા આવું આવે. 5 ઉડાડું તો કેટલા આવે? 200. 5 ઉડાડું તો કેટલા આવે? 9. હા ને? તો ક્વેશ્ચન માર્ક બરાબર 200 માઇનસ 225. આ પૂર્ણાંકના સરવાળા બાદબાકી થયા ને, છેદમાં કેટલા આવે? 9. તો -25/9 આટલું. આ માઇનસમાં જવાબ આવે એનો મતલબ શું થયો? ખાલી કરે. પ્લસમાં જવાબ આવે તો ભરે. દર કલાકે આટલું ખાલી કરે. 100 લીટર ખાલી કરવું છે તો 100 ભાગ્યા કેટલા થાય? 25/9. તો અહીંયા આવે 9. 25 ઉડે તો 4. 36 કલાક થાય. થોડી કેલ્ક્યુલેશન હતી, હું સ્વીકારું છું. પણ માનો કે તમને અપૂર્ણાંકમાં ન મજા આવી હોય તો હજી મારી પાસે રસ્તો છે. મેં કેટલાની ટાંકી થઈ રહી હતી? 100 ની થઈ રહી હતી ને. 900 લીટરની ટાંકી ધારું છું. કેટલાની? 900 ની. તું કહીશ એટલે 900 કેમ થઈ રહ્યા? તો કે ઓલા 4.5 આવ્યા હતા ને, 4.5 એનાથી છેદ નહોતા ઉડતા. તો છેદ ઉડે એટલા માટે 900 લીટરની ટાંકી ધારું છું. ધારો કે ટાંકી 900 લીટરની છે. હવે તમને મજા આવશે. આ ખાલી સમજાવવા માટે. દાખલો તો પેલી રીતે કર્યો ને એ જ રીતે થાય. ખાલી સમજાવવા માટે. ટાંકી 900 લીટરની છે. પેલો નળ એ છે એ કેટલી કલાકમાં? 5 કલાકમાં. એટલે એનો મતલબ એવો કે 180 લીટર પાણી નાખે. બીજો નળ બી છે. નહીં, આની કેટલી કલાક છે? પેલા કલાકો લખીએ. 5 કલાક છે. આની કેટલી કલાક છે? 20 કલાક. બે ભેગા થાય તો 4 કલાક થાય. હમણાં આપણે લીધી હતી ને. અને ત્રણેય ભેગા થાય તો 4.5 કલાક થાય. થાય કે નહીં? હવે આ કેટલું પાણી નાખે? 180 લીટર. આ કેટલું પાણી નાખે? 45 લીટર નાખે ને. અને આની તો કઈ જરૂર નથી. આ કેટલું નાખે? 200 લીટર થાય ને. એટલે હા ને? મેં ટાંકીની ક્ષમતા 900 લીટરની ધારી. આ 5 કલાકમાં ભરે, આ 20 કલાકમાં ભરે. એટલે કે એનો મતલબ એવો છે કે બે ભેગા થઈને 4 કલાકમાં ભરે. આ એ છે 180 લીટર પાણી નાખશે. બી છે 45. અને ભાગાકાર જ કર્યો. 900 ભાગ્યા 5, 900 ભાગ્યા 20. ત્રણેય ભેગા થઈને આના કરતા અડધો કલાક વધારે એટલે 4.5 કલાકમાં 900 લીટર નાખે એટલે 200 લીટર નાખે. હવે તમે વિચારો કે આ કુલ પાણી આવશે કેટલું? 225 લીટર આવશે. પણ રહેશે કેટલું? 200.
એનો મતલબ કે આના કારણે 25 લીટર પાણી નીકળી જશે. દર કલાકે 25 લીટર પાણી આ કાઢે એટલે ખાલી કરે. 900 લીટર આખી ભરેલી હોય તો ખાલી થતા કેટલો સમય લાગે? 900 ભાગ્યા 25 લાગે ને? તો જવાબ શું આવે? 36. 9 ના મલ્ટીપલમાં ના એવું ના થાય. 4.5 આવ્યા પછી 9 આવ્યા, બાકી આમાં ક્યાંય નવડો નથી. આ 4.5 આવ્યા ને એટલે નવડો પિક્ચરમાં આવ્યો, એટલે કરવું જ પડે. આ સમજાણું તમને? તો આમાં તમે જુઓ ક્યાંય અપૂર્ણાંક નો આવ્યો, કેમ કે મેં ટાંકી જેવી ધારી. આ શોર્ટ ટ્રીક જ છે. આ જે ધારીએ છે ને, ધારવાનું આવે ને એ બધું સમજણ છે. કાયદેસર દાખલા તો હાવ તમને ખબર જ નથી કેમ થાય, બઠ્ઠા વળી જાવ. બરાબર છે? આ એ જ રીતે છે. 4 કેવી રીતે આવે? આ તો મેં કાલે શીખવાડ્યું, પરમ દિવસે શીખવાડ્યું તેજસ પટેલ. આ 4 કેમ આવ્યા હમણાં આગળ મેં દાખલો શીખવાડ્યો હતો. બરાબર ને? જોઈ લેજો 4 કેવી રીતે આવ્યા. અને એ હવે તમને ખબર પડવી જોઈએ. ટાઈમ એન્ડ વર્ક આખું ચેપ્ટર પતી ગયું. એ ચેપ્ટર હરખું કર્યું હોય તો અમારે કહેવાનું ના થાય. અને આમાં 4 હું લઈ આવ્યો તો આની પહેલા મેં એક્સપ્લેનેશન આપ્યું ને એમાં 4 લીધું હતું, પણ તારું ધ્યાન નહીં હોય. ચલો, હવે તમને પ્રશ્ન એ થવો જોઈએ કે તે 900 શું કામ ધાર્યા? તો કે પેલી રીતે મેં દાખલો ગણાવ્યો હતો ને એટલે મને ખબર પડી કે અહીંયા 4.5 આવશે, એટલે 4.5 થી ભાગી કહેવાય 900 લીટર. ખરેખર તો 900 લેવાય નહીં, તમને મજા આવે એટલા માટે. બાકી હોજ આ 2 થી ભાગી શકાય ને એ જ લેવાના થતા. પછી જે આવે ને પડ્યું પાનું તમારે નિભાવી લેવાનું થાય. કેમ કે જે દુર્ઘટના રસ્તામાં બનવાની હોય એની આપણને ખબર ન હોય. તો દુર્ઘટના બને ને ગાડી થોડી ઘણી લંગડાતી હાલે તો એ લંગડાતી ગાડીએ હોરું નીકળી જવાય, પાછું ફરીથી ધક્કો મારીને ના જવાય. સમજાણું ને? ચલો, 2 રીતે મેં કરાવ્યો છે. હવે આગળ આ 12 કલાક. પેલો નળ કેટલી કલાકમાં ભરે છે? 12 કલાકમાં. બીજો નળ કેટલી કલાકમાં ભરે છે? 15 કલાકમાં. અને ત્રીજો નળ કેટલી કલાકમાં ભરે છે? 20 કલાકમાં. પેલા આનો હિસાબ કરી નાખીએ. ભરત 12, 15 અને 20, આનો લસા કેટલો થાય? 60. 60 લીટરની ટાંકી. તમે 600 ની લેશો તો ચાલશે. હો, તો આ કેટલું પાણી નાખે? 5 લીટર. આ કેટલું નાખે? 4 લીટર. અને આ કેટલું નાખે? 3 લીટર. હવે એણે કીધું એમ નીચે હું આખું એક વાક્ય હળગ લખીશ. પેલો નળ સતત ખુલ્લો રાખવામાં આવે અને બીજા અને ત્રીજા નળને કલાક માટે વારાફરતી ખોલ બંધ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? આ કાલે પરમ દિવસે આપણે નહોતા કર્યા, વારાફરતી કામ કરે એની જેમ. પેલા કોણ કામ કરશે? એ અને બી પહેલી કલાક, પછી એ અને સી, પછી એ અને બી, પછી એ અને સી. આવી રીતે ટાંકી ભરવાની છે. તો પહેલી કલાકે આ 2 જણા ખુલ્લા હશે તો કેટલું પાણી જશે? 9. બીજી કલાકે આ 2 ખુલ્લા હશે, કેટલું પાણી જશે? 8. આ 2 કલાકમાં કેટલું પાણી જાય? 17. એવી આ 2 કલાકમાં કેટલું જાય? 17. પછી 2 કલાકમાં કેટલું જાય? 17. આમ કરીને તમારે 60 પહોંચવાનું થાય ને? તો મેં કાલ જે શીખવાડ્યું હતું ને એ જ પદ્ધતિ લો કે 2 કલાકમાં 17 જાય. આપણે 60 ની નીચે નજીક પહોંચવું છે એટલે કેટલું? 51 આવે 17 ના મલ્ટીપલમાં. તો કેટલી કલાક થઈ? 6 થઈ ગયું. તો 6 કલાકમાં 51 લીટર પાણી આવશે. હવે 7મી કલાકે કયા 2 નળ ખુલ્લા હશે? એ અને બી. એ નું 5 આવે, બી નું 4 આવે, 9 લીટર પાણી આવે. તો 60 લીટર થઈ ગયું કે નહીં? એક્ઝેક્ટ ફિક્સ થયું. તો 60 લીટરની ટાંકી ભરાઈ ગઈ. કેટલી કલાક થઈ? 7. તો હિસાબ શું આવશે? ઓપ્શન ડી, 1 પણ નહીં. એટલે સમજાણું ને? ચલો, આકાશ બરાબર છે ભાઈ? હાલો, એના પછીનો ક્વેશ્ચન. ટાંકીના તળિયે તળ પડેલી છે એટલે લીકેજ છે. તળ છે એ ભરેલી ટાંકીને 16 કલાકમાં ખાલી કરે. તળને આપણે નામ આપશું લીકેજ. આ કેટલી કલાક? 16 કલાકમાં શું કરે? ખાલી. હવે ટાંકી આખી ભરેલી છે. ટાંકીમાં એક નળ છે કે જે 6 લીટર પ્રતિ કલાકના દરે પાણી ભરે છે અને એને લીધે ટાંકી કેટલા કલાકમાં ખાલી થાય છે? 24 કલાકમાં. હું તમને વાર્તા સમજાવું તો જો આ રીતની વાર્તા છે. આ એલ છે અને અહીંયા જે નળ છે ને એ એ છે. આ આખી ટાંકી ભરેલી છે. અહીંયાથી જેટલું પાણી આવે ને એનાથી વધારે અહીંથી નીકળે છે. એટલે આ નળ મોટો છે, ખાલી કરવાનો નળ મોટો છે. હવે ટાંકી ભરેલી છે.
ખાલી એકલો નીચેનો નળ ખુલ્લો હોય ને તો 16 કલાક થાય. ઉપરનો નીચો બે ખુલ્લા હોય તો ભરેલી ટાંકી કેટલી કલાકમાં ખાલી થાય? 24 કલાકમાં. લખ્યું જ છે ને. આ વાક્ય રહ્યું ને 6 લીટર એ આપણે પછી લઈશું. ખબર થોડીક વાર પહેલા 3 લીટર વાળું હતું એમ. આ લીટર આપણે ધારીએ છીએ લીટર, એને લીટર આપી દીધા છે. તો આપણે આપણું ધારીને આખી દુનિયા બનાવશું, પછી એની દુનિયા સેટ કરશું. થઈ ગયું કે નહીં? લીકેજ ટાંકીને 16 કલાકમાં ખાલી કરે છે. ભરવાવાળો નળ અને ખાલી કરવાવાળો નળ બે ખુલ્લા હોય ને તો 24 કલાકે ખાલી થાય છે. તો એની કિંમત આપણે શોધવી પડે. તો આ બેનો લસા બોલો, સમયનો લસા આપણે ટાંકીની ક્ષમતા ધારીએ છીએ તો કેટલો આવે? 48 લીટરની ટાંકી ધારું. આ ધારું જો, પછી આપણે સેટ કરશું એની યાર. ચલો, તો કેટલું પાણી આવે? 3 લીટર. કેટલું પાણી આવે? 4 લીટર. હા ને? આ 3 લીટર શું કરે? ખાલી કરે. સોરી, આ 4 નહીં આવે. કેટલું આવે? 2 લીટર ભરે. નહીં, 2 લીટર ખાલી જ થાય. ખાલી જ કરે છે ને. હવે તમે વિચારો, આ વખતે ઊંધું આપ્યું છે. જનરલી ભરવાવાળો નળ મોટો હોય ને ખાલી કરવાવાળો નળ નાનો હોય. હવે તમે વિચારો કે આ નળ છે 3 લીટર માઇનસ કરે છે અને જવાબ તમારો -2 આવવો જોઈએ. આ +1 હોય. સમજાણું? એટલે ફરીથી સમજાવું. ઉપરનો આ નળ રહ્યો ને એ કેટલું ખાલી કરે છે? 3 લીટર. અને આ ભરે છે કેટલું? 1 લીટર. ઉપરથી 1 લીટર પાણી આવે, નીચેથી 3 લીટર નીકળે તો નેટ 2 લીટર નીકળું કહેવાય. હા ને? જો આ 2 લીટર ખાલી થયું. મેં સેટિંગ કેવી રીતે કર્યું ફરીથી સમજાવું. ઉપરનો નળ 3 લીટર ખાલી કરે છે. બે નળ ભેગા હોય તો 3 નહીં 2 જ ખાલી થાય. એટલે ઉપરથી 1 આવ્યું હશે તો જ 2 ખાલી થયું ને. તો ઉપરથી કેટલું આવ્યું હશે? 1 લીટર. 1 લીટર આવ્યું હશે એનો મતલબ કે આને કેટલી કલાક થાય? 48 કલાક થાય. 48 લીટરની આ એકલાએ કામ કરવું હોય તો હિસાબ થઈ ગયા. હવે એને શું કીધું છે કે 6 લીટરના દરે પાણી ભરે છે. આપણે ધાર્યું એમાં કેટલું પાણી આવ્યું? 1. તો એનામાં કેટલું આવ્યું? 6. તો આપણે ધાર્યું હતું કેટલું? 48 ને. તો એનામાં કેટલું થાય? આ આપણી દુનિયા છે. આપણી દુનિયા પ્રમાણે ભરવાવાળો નળ 1 લીટર પાણી ભરે છે. પેપર સેટરની દુનિયા પ્રમાણે ભરવાવાળો નળ 6 લીટર ભરે છે. આપણા કરતાં એની દુનિયા 6 ગણી છે. તો આપણી ટાંકીની ક્ષમતા 48 છે, તો પેપર સેટરની ટાંકીની ક્ષમતા એના કરતાં 6 ગણી એટલે 288 લીટર થાય. તો જવાબ કયો આવશે? ડી. સમજાણું? એલો ફરીથી એકવાર લઈએ. લીકેજ છે ને, લીકેજ એ 16 કલાકમાં ખાલી કરે છે. ભરવાવાળો નળ અને લીકેજ વાળો નળ બે થાય તો 24 કલાકમાં ખાલી થાય છે. તો ભરવાવાળો નળ કેટલી કલાકમાં ભરે? 16 અને 24 એટલે ધારો કે ટાંકી 48 લીટરની છે તો આ કેટલું પાણી ખાલી કરે? 3 લીટર ખાલી કરે. 24 દુ 48 એટલે કેટલું થાય? 2 લીટર ખાલી થાય. હવે આનો હિસાબ કરો. 3 લીટર ખાલી થાય છે પણ એથી ઉપરથી ભરવાનું આવ્યું એટલે 2 જ લીટર ખાલી થયું. એટલે આને 1 લીટર ઉપરથી નાખ્યું હશે તો આ આવે 1 લીટર ભરે. બસ, બીજો કાંઈ હિસાબ નથી કરવાનો. ઉપરનો નળ 1 લીટર ભરે. પેપર સેટર એવું કહે છે કે ઉપરનો નળ 6 લીટર ભરે. તો આ 1 લીટરના 6 લીટર એટલે 6 ગણા થયા. તો 48 લીટરના 6 ગણા કેટલા થાય? 288. બસ, પતી ગયું. બરાબર ને? ચલો આગળ જઈએ. બંને પાઇપ ચાલુ હોય ને એટલે 36 મિનિટ થાય. માનો કે પાઇપ એ અને પાઇપ બી બંને ચાલુ છે તો કેટલી મિનિટ થાય? 36. મેં ધારી જ લીધા બે પાઇપ. વિજય, પેલા પાઇપમાંથી જે પાણી આવે એના કરતા 3 ગણા ઝડપથી બીજા પાઇપનું પાણી આવે છે. પેલો પાઇપ રહ્યો ને માનો કે 1 લીટર પાણી નાખે છે તો બીજો પાઇપ કેટલું પાણી નાખે? 3 લીટર. હા ને? બે ભેગા થાય તો કેટલું પાણી નાખે? 4 લીટર. અને એવું કેટલી મિનિટ? 36 મિનિટ. તો 36 ચોક 144 લીટરની ટાંકી થાય.
આ તો આમ જ હોય ને. એ અને બી ભેગા થઈને 36 મિનિટમાં ભરે છે. એ કરતાં બીની ક્ષમતા 3 ગણી છે. આપણે દાખલા ગણ્યા હતા. એટલે 1 લીટર પાણી નાખે તો 3 નાખે. બે ભેગા થઈને ચાલુ રહીએ એટલે 4 લીટર પાણી આવે ને 36 મિનિટમાં 144 લીટરે ટાંકી ભરાઈ જાય. આ મને ક્ષમતા મળી ગઈ. હવે એણે પૂછ્યું છે એ કરીએ. માત્ર પેલો નળ હોય તો 1 લીટર પાણી નાખે. 144 લીટર પાણી નાખવું હોય તો 144 મિનિટ થાય કે નહીં? બસ પતી ગયું. નેક્સ્ટ. એક સરખા 3 નળથી ટાંકી ભરવામાં આવે છે. 2 નળ એક સાથે ચલાવવામાં આવે તો તે જેટલા સમયમાં ટાંકી ભરશે એટલા સમયમાં ત્રીજો નળ એકલો ભરશે. આ પહેલો નળ, આ બીજો નળ બે ભેગા થાય તો એ કેટલા છે? ત્રીજા જેટલી ક્ષમતા થઈ. આ જેટલું પાણી નાખે, આ જેટલું નાખે. આ એક સમાન પ્રવાહથી 3 પાઇપ, ત્રણેય પાઇપ નોખા નોખા છે, નાના મોટા છે. ફોર્સ સરખો છે, પાઇપના ડાયામીટર અલગ અલગ છે. આ બેને ભરતા જેટલો સમય લાગે એટલો એકલો આટલા સમયમાં ભરી દે. એટલે આ બેની ક્ષમતાનો સરવાળો બરાબર સી થાય. આગળ જઈએ. બીજો પાઇપ પ્રથમ પાઇપ કરતા 5 કલાક વહેલા ટાંકી ભરે છે. બીજો પાઇપ એટલે કોણ? બી. કોના કરતા? પ્રથમ પાઇપ કરતા 5 કલાક વહેલા. એટલે એને જેટલી કલાક લાગે એના કરતા 5 કલાક ઓછી લાગે. બીજો પાઇપ ત્રીજા પાઇપ કરતા 4 કલાક મોડી ભરે છે. ત્રીજો પાઇપ એટલે કોણ? સી. એના કરતા 4 કલાક વધુ લે છે. થઈ ગયું. તો પેલો પાઇપ એકલો કેટલા સમયમાં ટાંકી ભરશે? સમજાણું? થોડુંક હજી હું સિમ્પ્લિફાઈ કરું. ધારો કે આને પછી લખીએ, પેલા આ જ વાક્ય લખીએ. પ્રથમ પાઇપની નામ જ આપો ને, એ નામનો નળ છે. એ x કલાકમાં ભરે છે. પેલા આ બાજુ જઈએ. તો બી નામનો નળ છે અને સી નામનો નળ છે. એને કેટલી કેટલી કલાકો થાય આપણે જોઈએ. જોઈશું. ચલો. બીજો નળ પેલા કરતા 5 કલાક વહેલી ભરે છે એટલે 5 કલાક ઓછી થાય ને. બીજા નળને પેલા કરતા 5 કલાક ઓછી થાય છે એટલે x - 5 થશે. હવે આગળ. બીજો નળ ત્રીજા કરતા 4 કલાક મોડી ભરે છે એટલે ત્રીજાને જે સમય લાગે એના કરતા આને 4 કલાક વધુ લાગે છે. તો x - 5 + 4. હજી નો મજા આવી. હજી તમે સમજો એમ. બીજો પાઇપ એટલે બી, પેલો પાઇપ એટલે એ કરતા 5 કલાક વહેલો શબ્દ એમનામ જ રાખું છું, પ્લસ માઇનસ નથી લખતો. વહેલો ભરે. અને પછી બી સી કરતા 4 કલાક મોડું ભરે. ચાલશે? આકાશ બરાબર છે? વહેલો ભરે. બી છે એ કરતા વહેલો ભરે એટલે એ કરતા વહેલો એટલે ઓછો ને. 5 કલાક ઓછી થાય ને. વહેલો ભરે એટલે ઓછીમાં ભરે અને મોડું ભરે એટલે વધુમાં ભરે. હવે હાલશે? હવે એ બરાબર આપણે લખીએ x. તો x કરતા 5 ઓછી એટલે x - 5. હા ને? હવે સી કરતા 4 કલાક વધુ કોને થાય? બી ને. તો બી બરાબર સી કરતા 4 કલાક વધુ આવું થાય. બી ની કિંમત શું છે? x - 5. 4 સામે જાય તો માઇનસ થાય ને. તો x - 9. થઈ ગયું? આ સમજવા માટેનું હતું. હવે
કાયદેસર ગણીએ, જવાબ ઉપરથી દાખલો પછી આપણે કરીએ છીએ ટ્રાય, પણ પહેલા કાયદેસર કરીએ. જવાબ ઉપરથી તો સીધો થઈ જશે. ડન છે. હવે એ અને બી ભેગા થાય ને એટલે સી જેટલું થાય. હા ને? તો આ બેને ભેગા કરો તો ઉપર બેનો ગુણાકાર આવે અને નીચે બેનો સરવાળો આવે અને બરાબર x - 9 આવે. આ અઘરી પ્રોસેસ છે, જવાબ ઉપરથી સીધું પતી જશે. આ ખાલી સમજાવવા માટે. આ સોલ્વ કરીએ તો x² માઇનસ કેટલા થાય? 5x થાય ને? બરાબર ને? બરાબર આનો ગુણાકાર 2x² માઇનસ 18x માઇનસ 5x અને વત્તા 45 થાય. હવે બાળકો આ -5x ને -5x તો ઉડી જાય ને, આને આ બાજુ લઈ આવું તો શું થાય? x² માઇનસ 18x અને વત્તા 45 બરાબર 0 થાય. હવે આ સમીકરણ તમારે સોલ્વ કરવાનું થાય. ગુણાકાર 45 થવો જોઈએ, સરવાળો 18 થવો જોઈએ. તો 15 તેરી 45 થાય ને? માઇનસ છે એટલે પ્લસ અને આ માઇનસ, તો જવાબ શું આવે? 15. તો એ ની વેલ્યુ કેટલી આવે? 15. આપણે કયો નળ પૂછ્યો છે? પહેલો જ પૂછ્યો છે ને, તો પ્રથમની કેટલી આવે? 15. આમે કાયદેસર કર્યો. હવે આપણે આ જવા દઈએ. આવું નથી કરવું, મને ખબર તમને મજા નથી આવી. હવે આપણે જવાબ ઉપરથી કરીએ. પ્રથમ નળ કેટલી કલાક? 18. નાનો મોટો વચલો એટલે 18 કલાક લીધી. પહેલા નળને 18 કલાક થાય છે, તો બીજા નળને કેટલી થાય, ત્રીજાને કેટલી થાય? લખું ને? ચલો લખીએ. આ વાક્ય વાંચો. બીજા કરતા પહેલો 5 કલાક વહેલો, એટલે આ 5 કલાક વહેલો છે ને, તો આ 5 કલાક મોડો હોય તો આને કેટલી થાય? 23. બીજો ત્રીજા કરતા 4 કલાક મોડો, એટલે બીજો છે આ છે ને, એ આના કરતા 4 કલાક મોડો છે. આ મોડો છે, આ વહેલો હોય, આને કેટલી થાય? 19. ના, કંઈક ભૂલ થઈ. 1 મિનિટ. પહેલા નળની કેટલી કલાક લીધી? 18 કલાક. બીજી પાઇપ પહેલા કરતા 5 કલાક વહેલા, આના કરતા 5 કલાક વહેલા એટલે 13 કલાક જ થાય. મેં ભૂલ કરી. બીજી પાઇપ પહેલા કરતા 5 કલાક વહેલી થઈ ગઈ ને, બીજી 5 કલાક વહેલા. હવે બીજી પાઇપ ત્રીજા કરતા 4 કલાક મોડી, આ 4 કલાક મોડી છે, તો આ 4 કલાક વહેલા હોય તો કેટલી આવે? 9 કલાક આવે. આ બેની ક્ષમતાનો સરવાળો આના જેટલો થવો જોઈએ. થવો જોઈએ ને? પેલા વાક્યમાં જ કીધું છે ને કે એ ને બી છે એ સી જેટલા છે, તો આ બેનો ગુણાકાર કરું 18 ગુણ્યા 13 અને નીચે બેનો સરવાળો થાય 31. એનો જવાબ 9 આવવો જોઈએ. આ નો આવે. નો આવે એટલે આ નહીં આવે. 18 નહીં આવે. હવે હું સારો જવાબ લઉં 15. માની લો કે એ નામના નળને 15 કલાક થાય છે. થાય છે. હવે બીજો પાઇપ પહેલા કરતા 5 કલાક વહેલો છે. પહેલા કરતા 5 કલાક વહેલો છે એટલે આની કેટલી થાય? 10 કલાક. અને ત્રીજો પાઇપ છે, ત્રીજો પાઇપ એ બીજા કરતા 4 કલાક મોડો છે. બીજો પાઇપ આ છે આના કરતા 4 કલાક મોડો, એટલે 4 કલાક વહેલો એટલે કેટલી કલાક આવે? 6. આ સીધું પતી ગયું. થઈ ગયું. હવે આ બેની ક્ષમતાનો સરવાળો આના જેટલો થવો જોઈએ, તો બેનો ગુણાકાર આવે અને નીચે બેનો સરવાળો બરાબર 6 થવા જોઈએ. થઈ જાય. થઈ ગયું. તો જવાબ ઉપરથી થોડુંક વધારે સહેલું પડે. બાકી કાયદેસર દાખલો મેં કર્યો એ રીતે તમે કરી શકો છો. ચલો બીજો. એક નળ બીજા કરતા 6 ગણી ઝડપથી પાણી ભરે છે. બીજો નળ માની લો કે 1 લીટર પાણી નાખે છે, તો એક નળ એટલે પેલો નળ કેટલું નાખે? 6 લીટર. ક્ષમતા આપી છે. એક સાથે બે ભેગા થઈને 40 મિનિટમાં ટાંકી ભરે. બે ભેગા થાય તો કેટલું પાણી નાખે? 7 લીટર. અને 40 મિનિટમાં કેટલું પાણી નાખે? 280. ટાંકી ભરાઈ જાય ને, તો આ કુલ પાણી થઈ ગયું. હવે પેપર સેટર એવું કહે છે કે એકલો ધીમો નળ, આ ધીમો નળ કહેવાય ને, એને ટાંકી કેટલા ટાઈમમાં ભરાય? 1 મિનિટમાં 1 લીટર નાખે, તો 280 લીટર નાખવું હોય તો 280 મિનિટ થાય. આ સીધે સીધો પતી ગયો. જવાબ શું આવશે? 280 મિનિટ. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું.
પહેલો પાઇપ કેટલી મિનિટમાં ભરે છે આકાશ? 20 મિનિટમાં. બીજો પાઇપ કેટલી મિનિટમાં ભરે છે? 60 મિનિટમાં. બેયને એક સાથે ખોલવામાં આવે છે એટલે ખોલી નાખ્યા. પછી થોડા સમય પછી કયો બંધ થઈ ગયો? બી. તો કયો ખુલ્લો છે? એ. અને બીજી કેટલી મિનિટ થશે? 8. અને ટાંકી ભરાઈ જશે. ભરાઈ જશે ને? હાલો, તો આ કેટલી મિનિટ પછી બંધ કર્યો હતો એવો પ્રશ્ન છે ભાવિકાબેન. હા, ચલો તો પેલા આનો લસા કાઢો. 20 મિનિટ અને 60 મિનિટનો લસા એટલે ટાંકી 60 લીટરની ધારી લઉં તો આ કેટલું પાણી નાખે? 3 લીટર. આ કેટલું પાણી નાખે? 1 લીટર. ભરાઈ જશે એટલે કેટલા લીટર પાણી આવશે? 60 લીટર. 8 મિનિટમાં અહીંયા 24 લીટર પાણી આવ્યું હશે. આને 24 લીટરનું કામ કર્યું તો આ બે ભેગા થઈને કેટલું કામ કર્યું હશે? 36 લીટરનું. ભેગા થઈને 4 લીટર કામ કરે 1 મિનિટમાં. 36 લીટર કામ કરવું હોય તો 9 મિનિટ થાય. બસ પતી ગયું. તો આ બી નામનો નળ 9 મિનિટ પછી બંધ કર્યો હશે. ડન છે? ચાલો, હાવ સીધા છે. આપણે ઓલા કામ કરવા આવે ને કેટલા દી પછી આવ્યો હશે ને એ જ ટાઈપનો ક્વેશ્ચન છે. 3 નળ એ, બી ને સી. સમય આપ્યો છે. એ કેટલી મિનિટમાં? 18 મિનિટમાં. બી કેટલી મિનિટમાં? 12 મિનિટમાં. અને સી કેટલી મિનિટમાં? 10 મિનિટમાં. થઈ ગયું ને? તો ટાંકી કેટલા લીટરની લઉં? 180 લીટરની ટાંકી લઉં ને? તો આ કેટલું પાણી નાખે? 10 લીટર. આ કેટલું પાણી નાખે? 15 લીટર. અને આ કેટલું પાણી નાખે? 18 લીટર. થઈ ગયું કે નહીં? હવે આ ત્રણેય પાઇપ છે ને એબીસી માંથી કેમિકલ આવે છે. આમાં કયું કેમિકલ હોય? પી. આમાં કયું કેમિકલ હોય? ક્યુ. અને આમાં કયું કેમિકલ હોય? આર. 3 મિનિટ પછી ટાંકીમાં આરનું પ્રમાણ કેટલું હશે? આ 1 મિનિટમાં 10 લીટર કેમિકલ આવે ને? કેટલી મિનિટ કીધી? 3. તો 30 લીટર આવે. આ કેટલું આવે? 45. અને આ કેટલું આવે? 54. 3 મિનિટ પછી આર કેટલું હશે? 54 હશે ને? આઉટ ઓફ ટોટલનો ભાગ પૂછ્યો છે, પ્રમાણ પૂછ્યું છે ને, તો ટોટલ આટલું થાય કે નહીં? 5 ને 4 9, 129 આવે. હા ને? 3 ઉડે તો કેટલું આવે? 18. 3 ઉડે તો કેટલું આવે? 43. 18 જેમ 43. થઈ ગયું નહીં? હવે આ ખરેખર કરવાની જરૂર નહોતી. 3 મિનિટમાં જે પ્રમાણ હોય એ જ 1 મિનિટમાં હોય ને, પછી તો તન ગણું થાય, તો આ તન ગણું થાય, તો બધું તન ગણું થાય ને, સીધું આમનામે તમે કરી શકો. આરનું પ્રમાણ કેટલું હોય? 18 લીટર હોય ને, આઉટ ઓફ આ ટોટલ કેટલું થાય? 43. સીધું તમે આ કરી શકો. એને 3 મિનિટ આપી એટલે 3 મિનિટ લેવું એવું જરૂરી નથી. બરાબર ને? હવે એના પછીનો ક્વેશ્ચન. પહેલો પાઇપ કેટલી મિનિટમાં ભરે? 20 મિનિટમાં. બીજો પાઇપ કેટલી મિનિટમાં ભરે? 30 મિનિટમાં. બંને એક સાથે ખોલવામાં આવે તો કેટલા સમયમાં? હાવ ફાલતુ ક્વેશ્ચન છે. હા ને? કેવી રીતે કરશું આપણે? ઉપર બેયનો ગુણાકાર અને નીચે બેયનો સરવાળો. 0 0 5 ઉડે તો 6. કેટલી મિનિટ આવે? 12. ચલો, સી સેટનો એક જ ક્વેશ્ચન હતો. બસ પતી ગયું. પતી ગયું. તો 20 દાખલા કરી નાખ્યા. સીસેટના બીજા ક્વેશ્ચનો હતા એ આપણે ઓમાં લીધા હતા ટાઈમ એન્ડ વર્કમાં. બરાબર ને? અહીંયા તમારે એક જ ક્વેશ્ચન હતો એટલે લઈ લીધો. હવે આપણે બીજું ચેપ્ટર લઈએ છીએ દ્વિચલ. જોઈએ કેટલું થાય છે. બરાબર ને? ચલો, દ્વિચલ એટલે જેમાં 2 ચલ હોય. પેલા એક ચલથી ચાલુ કરીએ, પછી 2 ચલ લઈશું. 12 માણસ એક કામ 24 દિવસમાં કરે છે, તો 8 માણસ આ કામ કેટલા દિવસમાં કરે? આપણે ટાઈમ એન્ડ વર્કમાં દાખલા કર્યા છે. માણસ અને કામ આવે. ખરેખર તો આને છે ને, હવે આપણે જે આગલા ચેપ્ટરમાં કર્યા હતા ને એ રીતે નથી કરવા. હવે હું તમને ચલની રીતે જ લઉં. 12 માણસ છેલ્લે મેં કરાવ્યું હતું. 24 દિવસ સુધી મથે ત્યારે એક કામ થાય. 8 માણસ કેટલા દિવસ મથે ત્યારે એક કામ થાય? આ તો આવી ગયેલ. હા, તો અહીંયા આ આવે અને અહીંયા શું આવે? આ M1D1 નીચે M2D2, અહીંયા W1 ને W2. થઈ ગયું ને? બસ તો કાપા કાપી કરીએ. 8 ઉડે તો કેટલા આવે? 3.
તો ક્વેશ્ચન માર્ક બરાબર 12 ને 36 થઈ ગયું. આગળ જઈએ. 10 માણસ 6 દિવસ મથે ત્યારે એક કામ થાય. થોડુંક અલગ રીતે લખું. 15 માણસ કેટલા દિવસ મથે ત્યારે ઈ જ કામ થાય. એમ લખાય ને. તો આના બરાબર આ થાય. હાલો હવે આ કાઢ નાખું. થાય ને. તો 5 ઉડે તો 3, 5 ઉડે તો 2, 3 ઉડે તો 2, 2 દૂને 4. તો કયો જવાબ આવશે? એ. હવે આમે થાય 10 ગુણ્યા 6 છેદમાં 15, પેલો ગુણ્યા બીજો છેદમાં ત્રીજો. આમાં શું નાટક કરવાના હોય? બરાબર છે. હાલો આગળ જઈએ. 12 માણસ એક કામ 6 દિવસમાં કરે છે તો 4 માણસ કેટલા દિવસમાં કરે? 18 દિવસમાં કરે. હાલો દ્વિચલ ના આવે ને ત્યારે લઈશું. 5 વ્યક્તિ 8 કલાકમાં રસ્તો કરે તો 4 કલાકમાં કરવા કેટલા વ્યક્તિ જોઈએ? 4 દૂને 8, 10. આ ગુણાકાર થાય ને એટલો જ ગુણાકાર આ થાય. સમજી લો. આ કેટલો ગુણાકાર થયો? 40. તો 4 ને કેટલાથી ગુણીએ તો 40 થાય? 10. બે બેલેન્સ થાય ને. એમ વિચારાય. જુઓ આ ગુણાકાર થયો એટલો જ ગુણાકાર આ 5 અને માણસ થઈને થાય ને. તો 42 ગુણ્યા 15 બરાબર 5 ગુણ્યા પ્રશ્નાર્થ છે. 5 ઉડે તો 3. તો શું જવાબ આવે? 126. આ બધા ફાલતુ ક્વેશ્ચન છે. 15 પંપ 7 દિવસમાં ટાંકી ભરે છે. 5 દિવસમાં ટાંકી ભરવી હોય તો કેટલા પંપ લગાડવા પડે? આ થઈ ગયું કે નહીં? 5 ઉડે તો 3, 7 તેરી 21. ધબાટી બોલે છે. ચલો 40 વિદ્યાર્થીઓ માટે 100 દિવસનું ભોજન હતું. 20 દિવસ પછી 10 વિદ્યાર્થી આવ્યા. હું એમ કહું કે 20 દી સુધી તો એ કઈ ફેર ટોટલ કેટલા દીનું ભોજન હતું? 100 દિવસનું. 20 દિવસ જતા રહ્યા ને તો આ 20 દિવસ કાઢી નાખો તો કેટલા દિવસનું ભોજન હતું? 80. 40 જણ માટે 80 દિવસનું ભોજન હતું. હવે કેટલા જણ થયા? 50. તો આ જ ભોજન કેટલા દિવસ ચાલે? કુલ કેટલું હતું એ નહીં, હવે કેટલું છે? 40 જણ માટે 80 દિવસનું ભોજન છે. એ જ ભોજન 50 જણ માટે કેટલા દિવસ ચાલશે? પ્રશ્ન ખરેખર તો આમ છે. એને આગલું વાક્ય કારણ વિનાનું આપ્યું છે. તો 40 ગુણ્યા 80 અને છેદમાં કેટલા આવે? 50. 5, 5, 5 ઉડે તો 16, 64 દિવસ ચાલે. એલા સમજાણું? જરા કોમેન્ટ કરો છો ને બધાય. 100 દી લેવાના જ નહોતા આપણે. 100 દિવસની જરૂર જ નથી. એ તો હજી 6 મહિના વહેલું કીધું હોત તો બરાબર ને. સિનારીઓ ચેન્જ થયો એ જ પકડો. જો 500 જણા માટે 27 દિવસનો પુરવઠો છે. એમાં 3 દી તો એ ખાઈ ગયા ને. તો હવે 500 જણ માટે કેટલા દિવસનો પુરવઠો છે? 24. 500 જણ માટે 24 દિવસનો પુરવઠો છે. 300 વ્યક્તિ બીજા આવ્યા એટલે કેટલા થયા? 800. તો એને આ પુરવઠો કેટલા દી હાલશે? તો સીધો ગુણાકાર થશે 500 ગુણ્યા 24 અને નીચે કેટલા આવે? 800. આ ગયું 8 ઉડે તો 3, 15 દી હાલે. ડન ને. ચલો આગળ. 1000 સૈનિકોને 30 દિવસનો જથ્થો છે. 10 દિવસ પછી 1000 આવ્યા એટલે 10 દી તો પતી ગયા ને. તો આ 30 દિવસનો જથ્થો જ ના કહેવાય. કેટલા દીનો કહેવાય? 20 દિવસનો. 1000 જણને 20 દિવસ ચાલે એટલું અનાજ છે. 1000 બીજા આવ્યા એટલે કેટલા થયા? 2000. તો કેટલા દી ચાલે? 10 દિવસ ચાલે. વસ્તી ડબલ થઈ ગઈ તો ચાલવાનું પ્રમાણ અડધું થઈ જાય. તો સીધો જવાબ શું આવે? 10 દિવસ. ચલો. એક લિફ્ટની ક્ષમતા 18 પુખ્ત વ્યક્તિઓને લઈ જવાની છે અથવા તો 30 બાળકને છે. એટલે 18 મોટા બરાબર 30 બાળક થાય. હવે 12 પુખ્ત વ્યક્તિઓ તો ઓલરેડી લિફ્ટમાં ચડી ગયા છે. હવે એમાં કેટલા છોકરા હમાય? હા ને. હું શું કહું છું? લિફ્ટમાં ટોટલ કેટલા હમાય? 18. એમાં 12 તો પુખ્ત આવી ગયા ને. તો હજી કેટલા પુખ્ત હમાય? 6 પુખ્ત હમાય. એટલે હા ને 6 પુખ્ત સમાય. પાકું કે નહીં? 18 પુખ્ત હોય ને એના બરાબર 30 બાળક થાય. તો 6 પુખ્ત બરાબર કેટલા થાય? 10 બાળક થાય કે નહીં? તો હજી 10 બાળક હમાય. સમજાણું?
અથવા તમે એમ કરી શકો છો કે આ 12 પુખ્ત એટલે કેટલા, ટોટલ 30 બાળક તમે લઈ જઈ શકો છો. આ 12 પુખ્ત એટલે કેટલા બાળક થાય? 18 પુખ્ત એટલે 30 બાળક થાય. તો 12 પુખ્ત એટલે કેટલા થાય? 20 બાળક થાય. 20 બાળક લિફ્ટમાં બેસી ગયા. આને કાપીને આની જગ્યાએ 20 બાળક લખી શકાય ને. 20 બાળક લિફ્ટમાં ચડી ગયા. હજી કેટલા હમાશે? 10. એમ કરી શકો છો. એવો ને એવો બીજો. 75 પુરુષ અથવા 150 બાળક ખાઈ શકે છે. 100 બાળકે ખાઈ લીધું, એનો મતલબ હજી 50 બાળક ખાઈ શકશે. 50 બાળક એટલે મોટા કેટલા થાય? 50 બાળક એટલે 25 મોટા થાય ને. અહીંયા 2 બાળક હોય ત્યારે 1 પુરુષ થાય છે, દેખાય જ છે ને. 75 પુરુષ એટલે 150. તમે એમ લખી શકો કે 1 પુરુષ બરાબર કેટલા બાળક જમી લઈએ? 2 બાળક જમી લઈએ. 100 બાળકે જમી લીધું એટલે 50 બાળકનું ભોજન હશે ને. એ જ 50 બાળકનું ભોજન તમારે મોટાઓને આપવું હોય તો કેટલા મોટાને પૂરું થાય? 25. હા ને. બસ તો જવાબ શું આવે? 25. ચોખા છે. ચલો આગળ જઈએ. હવે દ્વિચલ ચાલુ થયું. 2 ચલ આવ્યા. લોકો અને કલાક અને દિવસ. સમજાણું? જો આપણે કરીએ 100 લોકો 8.5 કલાક રોજનું કામ કરે અને એવું 30 દિવસ કામ કરે ત્યારે એક કામ થાય. M1 D1 H1. હવે આઉટપુટ રહ્યું ને, જે ઇફિશિયન્સી આઉટપુટ જેમાં તમને રસ હોય એ છેલ્લે આવે, બાકીની મજૂરી બધી પહેલે આવે. હવે કેટલા લોકો છે? 150 લોકો. કેટલી કલાક કામ કરે? 6 કલાક. કેટલા દિવસ કામ કરે ત્યારે એ જ કામ થાય, એટલે કે એક કામ થાય. સોરી, આવા કેટલા કામ કીધા છે? 3. તો અહીંયા લખો 3. આ અને આ થઈ ગયું કે નહીં? આ તગડો ક્યાં આવે? ઉપર આવે. એલા હા ને, અહીંથી જાય તો સામે ઉપર જાય ને. આ પતી ગયું. બસ આના બરાબર આ થાય. સમજો છો ને? નો સમજતા હોય તો ચોકડી ગુણાકાર કરીએ આપણે. ચલો ચોકડી થાય ને. 100 ગુણ્યા 8.5 ગુણ્યા 30 અને ગુણ્યા 3 બરાબર 150 ગુણ્યા 6 ગુણ્યા ક્વેશ્ચન માર્ક. આ 150 ગુણ્યા 6 કેટલા થાય? 900. આ 2 જીરા ને આ 2 જીરા ગયા. તગડો જાય તો તગડો જાય તો 10. કેટલા આવે? 85 આવે. હવે બધા દાખલા આ રીતે કરવાના છે. આગળ જઈએ. 8 કલાક કામ કરી 12 જણા 30 દિવસમાં કામ કરે છે. 12 જણા છે, રોજની 8 કલાક અને એવા કેટલા દિવસ? 30 દિવસ. ત્યારે શું થાય? એક કામ થાય. હવે કેટલા જણા છે? 18 જણા. કેટલી કલાક કામ કરે? 4 કલાક. કેટલા દિવસ કામ કરે? તો એ એક કામ થાય. આ એક કામ છે, આ એક કામ છે. તો આ બે હરખા થઈ ગયા કે નહીં? એટલે હા. તો આ 12 ગુણ્યા 8 ગુણ્યા 30 બરાબર 18. આ તો તમને મજા આવે એટલે લખું છું, બાકી આવું લખવાનું ના હોય. 4 ઉડે તો 3, 3 ઉડે તો 6, 6 ઉડે તો 5. કેટલા આવ્યા? 40. પતી ગયું નહીં? બીજો લઈએ. એવા ને એવા જ છે. હવે બધા દાખલા એક હરખા છે, ટાઈમ પાસ જ છે. હા, 18 માણસ 15 કલાક કામ કરે છે અને 36 દિવસમાં આ એક કામ રહ્યું ને એને છેલ્લે રાખો. એક કામ કર્યું. હવે શું કીધું છે? 27 વ્યક્તિ કેટલી કલાક? 9 કલાક અને કેટલા દિવસ? તે જ કામ એટલે એક કામ. હમણાં પૂરું થઈ જશે. મને એમ હતું 7:30 નહીં પતે, પણ આજે 7:30 પહેલા આપણે નવરા થઈ જશું. 2 ચેપ્ટર આ બરાબર જ થાય. તો કરો કાપા કાપી. 9 ઉડે તો 2, 3 ઉડે તો 5, 3 ઉડે તો 9, 9 ઉડે તો 4, 5 દુ 10 ચોક 40 કલાક થાય. સોરી 40 દિવસ થાય. આ છે ને, કેટલા દિવસ થાય? 40 દિવસ. આગળ નહીં. 8 વ્યક્તિ એટલે 8 માણસ 8 કલાક કામ કરે છે અને 25 દિવસમાં કામ કરે છે. આ કામ થયું ને.
પછી શું લખ્યું? તે જ કામ. એટલે બરાબર લખું. કેટલી કલાક? 5 કલાક. કેટલા દિવસ? 10 દિવસ. કેટલા માણસ? એટલે ક્વેશ્ચન માર્ક એમ. પાંચે ઉડે તો 5, 5 ઉડે તો 2, 2 ઉડે તો 4. 32 જણા. 16 નહીં આવે ભાવિકાબેન. કેટલા આવશે? 32. આ દ્વિચલ, ત્રિચલ જે કહો તે તન ચલ છે. 12 પરીક્ષક એટલે 12 માણસ જ કહું ને. કેટલી કલાક? 16 કલાક. કેટલા દિવસ? 18 દિવસ. કેટલા પેપર જોશે? 24,000. જથ્થાબંધ કામ છે. હવે 24 માણસ રોજની કેટલી કલાક? 6 કલાક. કેટલા દિવસ? 36 દિવસ. કેટલું કામ કરશે? કાંઈ કરવાનું નહીં. આને આમ લીટો મારી દઉં. બે રેશિયો હરખા જ હોય ને. સોરી, અહીંયા શું આવે? ઇક્વલ. આવું થાય કે નહીં? પેલા આપણે ઓલી બાજુનો હિસાબ પૂરો કરીએ. 12 ઉડે તો 2, 2 ઉડે તો 8, 18 ઉડે તો 2, 2 ઉડે તો 4. 4 આને ઉડાડો તો કેટલા આવે? 6,000 આવે. આને હવે આ બેનો આમ ચોકડી થાય ને. આ બાજુ જ કાંઈ વધ્યું ને એટલે ક્વેશ્ચન માર્ક બરાબર 6,000 ગુણ્યા 6 તો કેટલા આવે? 36,000 આવે. બસ પતી ગયું. 48,000 નો આવે. કોકે કોમેન્ટ કરી હતી. હાલો આગળ. 50 વ્યક્તિ 20 દિવસ કામ કરે ને એટલે 1 ચોરસ કિલોમીટર કામ થાય. 50 માણસ કેટલા દિવસ? આકાશ 20 દિવસ. તો 1 ચોરસ કિલોમીટરમાં ચાની પત્તી ચૂંટી શકે. આઉટપુટ થયું. તો કેટલા માણસ છે? 80 માણસ. કેટલા દિવસ મથે? ત્યારે કેટલા? 4 ચોરસ એટલે 4 ગણું કામ થયું. અહીંયા આમ આવે. આ લખતા આવડવું જોઈએ. હું તમને એ જ શીખવાડું, બીજું કાંઈ નથી શીખવાડતો. છેદનું છેદ આરે, અંશનું અંશ આરે. આ 4 અહીંયા ઉડે કેટલા આવે? 20 ને. આ 20 ઉડી ગયા. બધું ઉડી ગયું. ક્વેશ્ચન માર્ક બરાબર 50. ઘણાને શું આમ આમ એક બાજુ ઓલું લઈ જાય ને એક બાજુ ઓલું લઈ જાય ને પછી થાય એવું શરૂઆતમાં આપણે કરતા. સમજાણું? હવે એ કાંઈ ન કરાય. તો જવાબ શું આવે? 50 દિવસ. આગળ જઈએ. 3 પંપ. અહીંયા માણસની જગ્યાએ પંપ છે તો 3M ની જગ્યાએ 3 પંપ. કેટલી કલાક? 8 કલાક. કેટલા દિવસ? 2 દિવસ. તો શું ટાંકી ભરે? 1. હા ને? હા ને? હવે એ જ ટાંકી એટલે બરાબર અહીંયા લખું, નીચે નથી લખતો. કેટલા પંપ છે? 4 પંપ. કેટલા દિવસ? 1 દિવસ. કલાક તમારે શોધવાની છે. 4 ઉડે કેટલા આવે? 2. આ બાજુ પતી ગયું ને બધું. 3 દુ 6 દુ ને 12. તો શું જવાબ આવે? એ. 12 કલાક ચાલુ રાખવી પડે. હાલો આગળ. 6 મશીન દર મિનિટે કેટલી બોટલ બનાવે? 270. 6 મશીન 1 મિનિટમાં કેટલી બોટલ બનાવે? 270. તો 10 મશીન 4 મિનિટમાં કેટલી બોટલ બનાવે? થાય ને? જો કાંઈ ન કરવું હોય, કાયદેસર હાલવું હોય તો આ કાયદેસર હાલીએ. હાલશું કે નહીં? ચલો 6 ઉડે અહીંયા તો કેટલા આવે? 45 આવે. હવે ચોકડી ગુણાકાર થાય તો ક્વેશ્ચન માર્ક બરાબર 45 ગુણ્યા 10 ગુણ્યા 4. આ જવાબ આવે. ગુણાકાર કરો એટલે 1800. બરાબર. તો શું જવાબ આવશે? 1800. એટલે સમજો છો? જરાક કોમેન્ટ કરો જોઈને. વસ્તી થીજી ગઈ છે. બરાબર ને? એકચ્યુઅલમાં કેવું હોય, આ ચેપ્ટર અલગથી કરવાનું જ ના હોય. ટાઈમ એન્ડ વર્કમાં જ તમારા નળ ટાંકીને લઈ લેવાના હોય, દ્વિચલને લઈ લેવાના હોય. બરાબર ને? ચલો. 30 માણસ રોજની કેટલી કલાક? 4 કલાક. કેટલા દિવસ? 10 દિવસ. એટલે એક કામ થઈ ગયું. થઈ ગયું ને? શું થયું? એક કામ. હવે
45 માણસ, રોજના કેટલા કલાક? 8 કલાક. કેટલા દિવસ મથે ત્યારે 2 કામ થાય? બમણું કામ એટલે 2 કામ ગણાય ને. હાલો, આ અને અહીંયા આવે ઇક્વલ. આ બગડો છેદમાં આ બાજુ કાઢી નાખું ને, આ બગડો ક્યાં મૂકી દો? ઉપર મૂકી દો. હાલો, 15 ઉડે તો 2, 15 ઉડે તો 3, એટલે હા ને, 4 દુ 8, ઉડી ગયું નહીં. 10 દુ 20 છેદમાં 3 બરાબર ક્વેશ્ચન માર્ક થાય ને? તો જવાબ શું આવે? 6.66. એ. આગળ જઈએ. 3 પંપ રોજ કેટલી કલાક ચાલે? 8 કલાક. કેટલા દી? 5 દી. તો 1 ટાંકી ખાલી થાય. હવે કેટલા પંપ છે? 4. રકમ વાંચો. કેટલા દિવસ? 2 દિવસ. તો કેટલા કલાક ચલાવવા પડે? તો એ જ ટાંકી ખાલી થાય. તો આમ જ થાય ને, આ બાજુ તો ઉડી જાય. થઈ ગયું કે નહીં? તો 4 દુ ને 8, 5 તેરી, તો કેટલી કલાક આવે? 15. પાછા પૂછાઈ ગયો દાખલા, બહુ બધા પૂછાઈ ગયો. હાલો, કેટલા મજૂર? 24 મજૂર. રોજની કેટલી કલાક? 6 કલાક. કેટલા દિવસ? 18 દિવસ. 1 કામ થયું. એ જ કામ કરવું છે એટલે ઇક્વલ ટુ જ થાય, બેલેન્સ. કેટલા મજૂર? ક્વેશ્ચન માર્ક મજૂર. કેટલા દિવસ? સોરી, કેટલી કલાક? 4 કલાક. અને દિવસ કેટલા? 12. 12 ઉડે તો 2 આવે, 2 ઉડે તો 2 આવે, 2 ઉડે તો 3 આવે. કેટલા આવે? 54. તો જવાબ આવશે ઓપ્શન એ. ચલો આગળ જઈએ. છેલ્લા 2 ક્વેશ્ચન. એક કોન્ટ્રાક્ટર 50 દિવસમાં એક દિવાલ બનાવવાની છે, સમજી લેજો. કેટલા માણસોને કામે રાખ્યા? 50 માણસોને. હા ને, 25 દિવસ બાદ કેટલું કામ થયું? 40%. કામ વહેલું પૂરું કરવું છે એટલે કેટલા દિવસ વહેલું કરવું છે? 10 દિવસ. તો કેટલા વધારે માણસો જોઈએ? આપણે કરીએ M1 D1 અને H1. આ થોડુંક આ રીતે તમને સમજાવવા માટે. ભાઈ નથી કાંઈ સમજાવું, તમે એટલા હોશિયાર છો. જેમ કીધું એમ લખતા જાય. કેટલા માણસ છે? 50 માણસ. 50 માણસ રોક્યા ને, કેટલા દી કામ કર્યું? 25 દી. તો કામ કેટલું થયું? 40%. હા ને, 50 માણસોએ 25 દિવસ કામ કર્યું તો 40% કામ થયું. પાકું? હવે કેટલા માણસ હોય? કામ તમારે કેટલા દીમાં કરવાનું? તો 50 દીમાં. પણ કેટલા દીમાં વહેલું પૂરું કરવું છે? 10 દી. એટલે હા ને, ઓરિજિનલી નક્કી એવું કર્યું હતું કે 50 દિવસમાં કામ પૂરું કરવું છે. પછી એવું નક્કી થયું કે 10 દી વહેલું પૂરું કરો એટલે 40 દીમાં કરવાનું થાય. 40 દિવસમાં કામ કરવાનું થાય, એમાં 25 દી તો થઈ ગયા. તો હવે કેટલા દીમાં કામ પૂરું કરવું છે? 15 દીમાં. અને કામ બાકી કેટલું છે? 60%. બસ થઈ ગયું. આ જાય, આ જાય, જાય ને. 2 ઉડે તો 2, 2 ઉડે તો 3. આ તગડો અહીંયા ઉપર આવે કે નહીં? અને 2 ઉડે તો 25, 3 ઉડે તો 5, 5 ઉડે તો 5. તો ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા થાય? 125 થાય. થાય કે નહીં? પ્રશ્ન એ પૂછ્યો છે કેટલા વધારે માણસો જોઈએ? 50 જણા હતા ને 125 જોઈએ, તો 75 વધારે જોઈએ. આવ્યો કે નહીં લોડ? લોડ આવ્યો કે નહીં? કરું ફરીથી? કરું ફરીથી? ચલો, આખી વાર્તા સમજી લો કે મેં એક રોડનો કોન્ટ્રાક્ટ રાખ્યો. મને ટેન્ડર એવી રીતે મળ્યું કે બકુલ તારે 50 દીમાં કામ પૂરું કરવાનું છે. હવે મેં અમુક હિસાબ કરીને 50 જણાને કામે લગાવી દીધા. 25 દી થયા એટલે અડધો સમય થયો. પછી મેં જઈને જોયું તો 40% કામ પૂરું થઈ ગયું હતું. હવે મને હેડ ઓફિસમાંથી ફોન આવ્યો, બકુલ ઓલા 50 દી અમે તને આપ્યા હતા ને, હવે અમે 40 દી આપીએ, પછી ચોમાસું આવી જાય છે.
10 દી વહેલા કામ પૂરું કરવાનું. તારે જે કરવું હોય કરે. એટલે હું શું કરીશ કે હજી 60% કામ બાકી છે, તો હું વધારે માણસો લગાવીને કામ જલ્દી પૂરું કરીશ. આમ જ થાય. આ વાર્તા સમજાઈ ગઈ? હાલો, પેલા શું હતું તો કે 50 જણા કામ કરતા હતા અને 25 દિવસ કામ કર્યું એટલે એને 60% કામ પૂરું કર્યું. હવે તો કે X માણસો હશે અને 15 દિવસ કામ 60% કર્યું નહીં, સોરી, કેટલું, ફરીથી લઉં. 50 માણસો હતા, 25 દિવસ કામ કર્યું એટલે એણે 40% કામ પૂરું કર્યું. હવે X માણસો કામ કરશે, 15 જ દિવસ કરશે એટલે થઈ ગયા ને 40 દી, અને કેટલું કામ કરશે? 60%. બાકીનું કામ એટલે 60%. હવે સમજાઈ ગઈ વાર્તા? તો આ રેશિયો અને આ રેશિયો સરખા હોય. આને હું ઉડાડું તો કેટલા થાય? 2/3 થાય. 3 હું સીધો આને ઉડાડું તો કેટલા આવે? 5. 5 આને ઉડાડું તો કેટલા આવે? 5. અને આ 2 ઉડે તો કેટલા આવે? 25. તો X બરાબર કેટલા થાય? 125 માણસો મારે કામે લગાડવા પડે. હવે અહીંયા પ્રશ્ન એમ પૂછ્યો છે વધારાના કેટલા જોઈએ? ઓલરેડી 50 જણા તો કામ કરતા હતા, 125 લગાવો એટલે થઈ જાય. એટલે વધારાના કેટલા જોઈએ? 50 હતા અને 125 કરવા છે, તો વધારે કેટલા જોઈએ? 75. લો, થઈ ગયો. ડન ને? એવો ને એવો હજી એક કરી લઈએ, છેલ્લો. એક કોન્ટ્રાક્ટરે 40 દિવસમાં કામ પૂરું કરવાના નિશ્ચય સાથે 100 માણસોને કામ ઉપર લગાવ્યા. એટલે કેટલા માણસો કામ કરશે? 100 માણસો કરશે ને? 35 દિવસ પછી બીજા 100 માણસોને કામ ઉપર લગાવતા કામ નિર્ધારિત સમયમાં પૂરું થાય છે. એટલે 100 માણસોએ 35 દિવસ કામ કર્યું. હા, પછી શું કર્યું? બીજા 100 માણસો એટલે કેટલા માણસો? 200 માણસો. તો કેટલા દી? 5 દી કર્યું ને? હા ને? એલા હા, અને કામ ડન થઈ ગયું. ડન થઈ ગયું. પેપર સેટર એવું કહે છે જો આ 100 માણસોને કામ ઉપર ન લગાવ્યા હોત તો કામ કેટલા દી મોડું પૂરું થાત? 5 દી મોડું થાત. આ 200 જણાએ 5 દી કામ કર્યું, તો 100 જણાએ આ કામ કેટલા દી કરવું પડે? 10 દી કરવું પડે ને? આ કેટલા દી થયા? 40. આ હોત તો કેટલા થાય? 45. 5 દી મોડું થાત. જો સમજાતું હોય ને તો સીધું થઈ જાય, અને નથી સમજાતું તો હું તમને ઈંટું લઈને સમજાવું. ગ્રુપ ઓફ પીપલ હોય એટલે એક માણસ રોજની 1 ઈંટ બનાવે, આવું ધરાય? કેટલા માણસો છે? 100 માણસ. રોજની 100 ઈંટ બને. કેટલા દી કામ કર્યું? 35 દિવસ. એટલે 3500 ઈંટ બની. પછી બીજા કેટલા માણા આવ્યા? 100. એટલે 200 જણા થયા. એણે કેટલા દી કામ કર્યું? 5 દી. એટલે 40 દી પૂરું થઈ જાય ને? તો આણે કેટલી ઈંટો બનાવી? 1000. તો કુલ કેટલી ઈંટો થઈ? 4500. અને આ કામ થઈ ગયું ડન. એટલે એવું કહી શકાય કે 4500 ઈંટનું કામ હશે. બરાબર ને? હવે એ એમ કહે છે કે જો આ 200 જણમાં 100 ન લગાવ્યા હોત તો આ 100 જણા જ કામ કરત ને? હા ને? કેટલી ઈંટો બનાવત? 4500. તો એને કેટલા દિવસ થાત? 45 દિવસ થાત. થાત કે નહીં? તો 40 ના 45 થાત તો કેટલા દી મોડું થાત? 5 દી. બાકી એમને મેં ખબર પડે કે છેલ્લા 5 દિવસ બમણા માણસોએ કામ કર્યું અને ટાઈમે કામ પૂરું થયું. જો આ હતા એટલા ને એટલા હોત તો હજી બીજા 5 દી વધી જાત. વસ્તી ડબલ કરી, હવે વસ્તી અડધી કરો તો દિવસો કેટલા થાય? 10. 35 દી પહેલાના 10 દી આ, તો 5 દી મોડું થાય. ડન છે? તો આ ચેપ્ટર આપણું થઈ ગયું પૂરું. ક્લિયર છે? તો હવે સીધા આપણે મળશું બાળકો સોમવારે. સોમવારે કયું ચેપ્ટર હશે એ પણ તમને કહી દઉં. ગતિ, અંતર અને સમય. સ્પીડ, ટાઈમ અને ડિસ્ટન્સ. બરાબર ને? તો સ્પીડ, ટાઈમ અને ડિસ્ટન્સથી આવતા અઠવાડિયે આપણે શરૂઆત કરશું. સ્પીડ અને ટાઈમ લઈશું, પછી આપણે ટ્રેન લઈશું. બોટ અને સ્ટ્રીમ આપણે લેવાના નથી. કોઈને જોવા હોય તો જૂની જે બેચ રહીને એના વિડીયો એમાંથી તમે બોટ અને સ્પીડ જોઈ શકશો. બોટ અને સ્ટ્રીમ, કેમ કે એનું એટલું વેઇટેજ હોતું નથી એટલે આપણે ખોટા એને ગૂંચવવાના નથી. ટૂંકમાં સ્પીડ, ટાઈમ અને ટ્રેન એ લઈ અને પછી એપીજીપી લઈશું, અને પછી આપણે એરિયા લઈશું, પછી વોલ્યુમ લઈશું, અને પછી આપણે ડીઆઈ લઈશું. ભૂમિતિ આપણે લેવાનું નથી. ભૂમિતિ ક્યાંય આવતું નથી. છેલ્લા કેટલાય વર્ષથી જોઉં છું, કોઈ પરીક્ષામાં આવ્યું નથી. બરાબર ને? છતાંય તમારે ભૂમિતિ શીખવાનો શોખ હોય તો જૂની બેચના વિડીયો છે એ તમારે જોવાના રહેશે. કેમ કે ખોટો લોડ, ખોટા મગજમાં કચરા ભેગા કરવાનો કોઈ મતલબ નથી. તો મળીએ સોમવારે. જય હિન્દ. પરમ્યુટેશન, કોમ્બિનેશન, પ્રોબેબિલિટી એ લઈશું. હા,
બરાબર ને? પણ એ જેટલું જરૂરી છે એટલું લઈશું. તો મળીએ સોમવારે. જય હિન્દ, જય માતાજી.